તો સુરતમાં લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા મેળવી લેવાનું કોલ સેન્ટર ઝડપાયું. પર્વત પાટિયા સિટાડેલ કોમ્પ્લેક્સમાં સાયબર ક્રાઇમ પોલીસે દરોડો પાડ્યો હતો. ચૌહાણ બ્રધર અને EPIC ફાઇનાન્શિયલ સર્વિસ નામની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પ્રવીણ ચૌહાણની ધરપકડ કરી છે અને નમન ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યા છે. 3 મોબાઈલ, 1 લેપટોપ, 37 નોટબુક, 1 હાજરી બુક, 14 સિમ કાર્ડ કવર અને 5 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા. તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે.